નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી। અંકલેશ્વર શ્રીનંદ ટ્રાવેલ્સના માલિકે ચાલુ વરસાદે ટ્રાફિકમાં ફરજ બજાવતા કર્મીઓને રેનકોટનું વિતરણ કરી માનવતા મહેકાવી છે। ઉનાળાની કાળઝાળ ગરમી હોય, શિયાળાની કડકડતી ઠંડી હોય કે પછી ધોધમાર વરસાદ વરસતો હોય, ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક જવાન પોતાની ફરજ બજાવતા હંમેશા દેખાતા હોય છે। અંકલેશ્વર ખાતે ટ્રાફિકનું ભારણ વધતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે, તેવામાં પણ સતત પોતાની ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને જોઈ અંકલેશ્વરની શ્રીનંદ ટ્રાવેલ્સના માલિકે જોતા તેમણે વિચાર્યું કે આ ટ્રાફિક પોલીસ જવાનો માટે આપણે કંઈક ને કંઈક તો કરવું જોઈએ। જે વિચારને અમલમાં લાવતા આજ રોજ તેને પ્રતિન ચોકડી, રાજપીપળા ચોકડી ખાતે ફરજ બજાવતા તમામ ટ્રાફિક પોલીસના જવાનોને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આમ અંકલેશ્વરની શ્રીનંદ ટ્રાવેલ્સના માલિકે ચાલુ વરસાદે પણ પોતાની ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનોને રેનકોટનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। અહીં નોંધવું ઘટે કે થોડા સમય અગાઉ પણ શ્રીનંદ ટ્રાવેલ્સના માલિક દ્વારા વાલિયા ચોકડી ખાતે પણ ટ્રાફિક જવાનોને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। વધુ સમાચારો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને। શ્રીનંદ ટ્રાવેલ્સમાંથી હું ભાવિક મોદી। ગયા અઠવાડિયે ટીઆરબીના જવાનો માટે આપણે જે રેનકોટનું વિતરણ કરેલું એ અનુસંધાને આજ 2 દિવસ 3 દિવસથી જે વરસાદ પડી રહેલો છે, તો આજ રોજ પ્રતિન ચોકડી, રાજપીપળા ચોકડીના ટીઆરબીના જવાનો માટેની આજે એકવાર પાછી મેં એમના કામગીરીને અનુલક્ષીને આ એક રેનકોટનું વિતરણનું કામ કરેલ છે।